સામાન્ય જ્ઞાનની અંદર પ્રકરણ 5 ખંડો અને મહાસાગરો વિશે ભણીશું. આપણે પૃથ્વી પર રહીએ છીએ. તે ખૂબ વિશાળ છે. પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ આશરે 50.68 કરોડ ચોરસ કિલોમીટર છે. પૃથ્વી પર નદીઓ, પહાડો, જંગલો, રણ તથા સમુદ્રો આવેલા છે. પૃથ્વીના માત્ર 29% ભાગ ઉપર જ જમીન છે, જે તમને આ ચિત્રમાં ગ્રીન કલર પર દેખાય છે. બાકીના 71% ભાગ પાણીથી રોકાયેલો છે, જે તમે આ ચિત્રમાં વાદળી રંગ બતાવે છે. પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને મહાસાગર, સમુદ્ર કે સાગર કહે છે. પૃથ્વીની જમીનનો વિશાળ ભાગ ખંડ કહેવાય છે. હવે આપણે ખંડો વિશે ભણીશું. પૃથ્વી પર 7 ખંડો આવેલા છે અને તેના વિશે આપણે માહિતી મેળવીએ. એમાં આપણે જોઈશું એશિયા ખંડ. એશિયા ખંડનું ક્ષેત્રફળ 4,43,91,162 છે અને તેનો પૃથ્વી પર ભાગ 29.5% છે. હવે જોઈશું આફ્રિકા ખંડ. આફ્રિકા ખંડનું ક્ષેત્રફળ 3,02,64,000 ચોરસ કિલોમીટર છે અને તે પૃથ્વીનો ભાગ 20% જેટલો રોકે છે. હવે જોઈશું ઉત્તર અમેરિકા. ઉત્તર અમેરિકાનું ક્ષેત્રફળ 2,43,97,000 ચોરસ કિલોમીટર છે અને તે 16.3% ભાગ પૃથ્વીનો રોકે છે. હવે જોઈશું દક્ષિણ અમેરિકા. દક્ષિણ અમેરિકાનું ક્ષેત્રફળ 1,77,93,000 છે અને તે 11.8% પૃથ્વીનો ભાગ રોકે છે. હવે જોઈશું યુરોપ. યુરોપનું ક્ષેત્રફળ 1,04,53,000 ચોરસ કિલોમીટર છે અને તે પૃથ્વીનો 6.5% ભાગ રોકે છે. હવે જોઈશું એન્ટાર્કટિકા. તેનું ક્ષેત્રફળ 1,32,09,000 છે અને તે પૃથ્વીનો 9.6% ભાગ રોકે છે. હવે જોઈશું ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા ખંડનું ક્ષેત્રફળ 89,23,000 છે ચોરસ કિલોમીટર છે અને તે પૃથ્વી પર 5.2% પૃથ્વીનો ભાગ રોકે છે. વિસ્તાર અને વસ્તીમાં સૌથી મોટો ખંડ એશિયા ખંડ છે. વિસ્તારમાં સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા ખંડ છે અને સૌથી વધુ દેશો આફ્રિકા ખંડમાં આવેલા છે. આ નકશાની અંદર તમે બધા ખંડો જોઈ શકો છો. હવે આપણે જોઈશું મહાસાગરો અને સમુદ્રો. વિસ્તારમાં સૌથી લાંબો મહાસાગર પેસિફિક મહાસાગર છે અને તેનું ક્ષેત્રફળ 16,53,84,000 છે. પાણીના જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટો મહાસાગર એટલાન્ટિક મહાસાગર છે. તેનું ક્ષેત્રફળ 8,22,17,000 છે. ભારતની દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે. તેનું ક્ષેત્રફળ 60,24,81,000 છે. સૌથી નાનો આર્કટિક મહાસાગર છે. તેનું ક્ષેત્રફળ 1,40,56,000 છે. ગુજરાતની દક્ષિણી સીમાએ અરબ સાગર આવેલો છે અને તેનું ક્ષેત્રફળ
38,59,000 છે. હવે જોઈશું ભૂમધ્ય સમુદ્ર. તેનું ક્ષેત્રફળ 25,05,000 ચોરસ કિલોમીટર છે. પીળો સમુદ્ર. તેનું ક્ષેત્રફળ 12,43,000 છે. કાળો સમુદ્ર. તેનું ક્ષેત્રફળ 4,61,000 છે. છેલ્લું છે રાતો સમુદ્ર. તેનું ક્ષેત્રફળ 4,38,000 ચોરસ કિલોમીટર છે.